હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નચિકેત સ્ટડી. આપણે બંધારણની શરૂઆત કરી દીધી હતી અને આમુખ બંધારણની પૃષ્ઠભૂમિ અને એકચ્યુઅલી બંધારણનો ભાગ 1, 2 અને 3. ભાગ 3માં આપણે આગળના લેક્ચરમાં મૂળભૂત અધિકારો વિશે વાત કરી. આજના લેક્ચરમાં આપણે બંધારણના ભાગ 4 એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે વાત કરવાની છે. આજનો આપણો જે દેશ છે મતલબ કે રાજ્ય છે, જે માત્ર શાંતિ, કાયદો અને વ્યવસ્થાના હેતુ માટે અસ્તિત્વ ધરાવતા નથી. પહેલાંના સમયમાં જે રાજ્ય હતો મતલબ કે દેશ હતું, તેમને માત્ર શાંતિ, કાયદો અને વ્યવસ્થાના હેતુ માટે અસ્તિત્વ ધરાવતા હતા. પરંતુ આજનું રાજ્ય માત્ર પોલીસ રાજ્ય જેવું રહ્યું નથી, પણ પ્રજા જીવનના દરેક ક્ષેત્રમાં સમાન અને ન્યાયી વિકાસ માટે કલ્યાણ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું છે. રાજ્યના નીતિદર્શક સિદ્ધાંતો એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશને સમાજવાદી સમાજ રચનાની દિશામાં રાજ્યને તેની નીતિ ઘડવા માટે નિર્દેશન આપવા માટે આયર્લેન્ડના આપણા બંધારણમાંથી મૂકવામાં આવ્યા છે. તો આ એક ક્વેશ્ચન બની ગયો કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે દોસ્તો, જે બંધારણમાં ભાગ 4માં મૂકવામાં આવ્યા છે, તો તે કયા દેશમાંથી લેવામાં આવ્યા છે? તો આયર્લેન્ડના બંધારણમાંથી ભારતના બંધારણમાં મૂકવામાં આવ્યા છે. રાજ્ય વહીવટ તેમજ કાયદાના ઘડતરમાં આ સિદ્ધાંતોનું પાલન કરવાની રાજ્યની ફરજ રહેશે તેવું બંધારણમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે રાજ્યના વહીવટ માટે તેમજ કાયદાના ઘડતર માટે આ સિદ્ધાંતો છે જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપવામાં આવ્યા છે, એ સિદ્ધાંતોનું રાજ્યને પાલન કરવાની ફરજ રહેશે તેવું કહેવામાં આવ્યું છે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ નંબર 4 અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એમાં અનુચ્છેદ 36થી 51 સુધીમાં તેનો ઉલ્લેખ કરેલો છે. એટલે કે અનુચ્છેદ 36થી અનુચ્છેદ 51માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ખ્યાલ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. તો આપણે વિગતવાર તેનો અભ્યાસ કરીએ તેમ તો બંધારણનો ભાગ 4 અને અનુચ્છેદ 36થી 51, જેનો સ્ત્રોત આગળ જણાવ્યું તેમ આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવ્યો હતો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અમુક વાતો જે સપ્રુ સમિતિમાં પણ કરવામાં આવી હતી અને 1935ના જે અધિનિયમ હતો તેમાં પણ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત એટલે કે DPSPની વાત કરવામાં આવી હતી. પરંતુ તેની વિચારધારા BN રાવે આપી હતી અને અધિકાર આપ્યા હતા, જેમાં ભાગ 3 આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા, જેને મૂળભૂત અધિકાર તરીકે ઓળખવામાં આવે છે, જે ન્યાયી હતો. જ્યારે ભાગ 4 એ બિનન્યાયી છે અને તે છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. બાબા સાહેબ આંબેડકરે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતને એક વિશિષ્ટ લક્ષણ કહ્યું છે. બાબા સાહેબ આંબેડકર છે જેમણે રાજનીતિના જે સિદ્ધાંતો છે એને એક વિશિષ્ટ લક્ષણ તરીકે નામના આપી. KT શાહે બેંકની સુવિધા મુજબ બેંકનો પ્રયોગ કહ્યો. KT શાહ હતા જેણે બેંકની સુવિધા માટે મુજબ બેંકનો પ્રયોગ તેવી નામના રાજનીતિના સિદ્ધાંતને આપી. ઓસ્ટીને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત એટલે કે DPSPને બંધારણની આત્મા કહ્યું. હવે આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતના અમુક લક્ષણો જોઈ લઈએ દોસ્તો. તો એમાં કહેવામાં આવ્યું છે કે દર્શક સિદ્ધાંતો માત્ર નિર્દેશાત્મક છે, નૈતિક સૂચનો છે, મૂળભૂત અધિકારોની જેમ તેમની પાછળ કાનૂની પીઠબળ નથી. તેનાથી તમને જાણવા મળશે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એને ન્યાયાલયમાં પડકારી શકાતા નથી. જ્યારે આપણે આગળના લેક્ચરમાં જે મૂળભૂત અધિકારો જોયા એ ન્યાયી હતા, જેને આપણે ન્યાયાલયમાં પડકારી શકાય છે. તેની વિરુદ્ધ આપણે રીટ દાખલ કરી શકીએ છીએ અને સુપ્રીમ કોર્ટમાં તેના વિરુદ્ધ કાર્યવાહી કરી શકીએ છીએ. જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે દોસ્તો એ માત્ર નિર્દેશાત્મક છે અને નૈતિક સૂચનો છે. તેની પાછળ જે કાનૂની કાર્યવાહી કરવાની હોય છે તેનું કોઈ પીઠબળ હોતું નથી. મૂળભૂત અધિકારોની જેમ તે ન્યાયપાત્ર કે ન્યાયક્ષમ નથી, મતલબ એને કાયદાકીય એની પર કાર્યવાહી કરી શકાતી નથી. મતલબ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એની પર કાયદાકીય કાર્યવાહી કરી શકાતી નથી. એના લક્ષણોની વાત કરીએ તો પ્રવર્તનીય નથી કે વાદ યોગ્ય નથી, મતલબ કે ન્યાયાલય દ્વારા અમલમાં ન મૂકી શકાય, મતલબ બિનન્યાયી છે. ન્યાયાલય દ્વારા તેની અંદર તેના પર કાયદો કે તેની પર કોઈ વિરોધાત્મક પગલાં લઈ શકાતા નથી. મૂળભૂત અધિકારના પૂરક સાપેક્ષ છે, મતલબ મૂળભૂત અધિકાર છે જે ભાગ 3માં આપવામાં આવ્યા છે તેનાથી એકદમ વિરુદ્ધ છે.
તેનાથી પૂરક સાપેક્ષ છે, દેશના શાસન માટે મહત્વપૂર્ણ છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, જે નૈતિક મૂલ્યો છે અને નૈતિક સિદ્ધાંતો છે, તે દેશના શાસન માટે અને દેશને ચલાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજ્ય માટે હકારાત્મક છે. રાજ્ય માટે મતલબ કે દેશ માટે હકારાત્મક છે. રાજ્યને નિર્દેશ આપે છે. મેં તમને આગળ જ જણાવ્યું તેમ કે રાજ્યને નિર્દેશ આપે છે. સિદ્ધાંતો માત્ર નિર્દેશાત્મક છે અને નૈતિક સૂચનો છે. મેં તમને આગળ જણાવ્યું તેમ કે રાજ્યને નિર્દેશ આપે છે અને નીતિ નિર્માણ વખતે સિદ્ધાંતોને અમલ કરાવવો જોઈએ. તો અમુક કોઈ નીતિ કે નિર્માણ રાજ્યમાં આવી હોય, મતલબ કે દેશમાં કોઈ નવું નીતિ નિર્માણ બન્યું હોય કે તેનો ઉલ્લેખ થયો હોય, ત્યારે સિદ્ધાંતો, આ જે રાજ્યનીતિના સિદ્ધાંતો છે તેનો અમલ કરાવવો ખૂબ જ જરૂરી છે. ડીપીએસસીનો મતલબ થાય છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેને ન્યાયાલયમાં પડકારી શકાતા નથી. હવે આપણે એના અનુચ્છેદની વાત કરીએ. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં અનુચ્છેદ 36 થી અનુચ્છેદ 51 સુધીમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં અનુચ્છેદ 36ની આપણે સૌ પ્રથમ વાત કરીએ. તો અનુચ્છેદ 36માં જેમ કહેવામાં આવ્યું છે તેમ દોસ્તો કે રાજ્યની વ્યાખ્યા, બસ સિમ્પલ એ જ યાદ રાખવાનું છે કે અનુચ્છેદ 36 રાજ્યની વ્યાખ્યા. હવે આગળના જે આપણે ભાગ 1 ભણ્યા, જેમાં રાજ્યનો સંઘ હતો, તેમાં રાજ્ય તરીકે આપણે વ્યાખ્યા જોઈ. ત્યાર પછીના પણ આપણે લેક્ચરમાં જોયું હતું કે રાજ્ય એટલે સંસદ, વિધાનસભા, પછી અન્ય સત્તાધિકારી, સ્થાનિક સત્તામંડળ, એ બધા રાજ્યમાં આવી જાય છે. તો અનુચ્છેદ 12માં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તો 12 × 3 મતલબ 12 તારી 36. તો અનુચ્છેદ 36માં રાજ્યની વ્યાખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ એક ટ્રીક છે દોસ્તો, જેનાથી આપણે યાદ રાખી શકીશું કે અનુચ્છેદ 36માં શું કહેવામાં આવ્યું છે. તો અનુચ્છેદ 12માં છે જે રાજ્યની વ્યાખ્યા છે, સેમ એ જ વસ્તુ અનુચ્છેદ 36માં છે, રાજ્યની વ્યાખ્યા. તો આપણે 12 × 3 એટલે કે 12 તારી 36, તો અનુચ્છેદ 36માં રાજ્યની વ્યાખ્યા આપી છે તેવી રીતને ઉલ્લેખ કરી શકીએ. ત્યાર પછી આગળ વધીએ તો અનુચ્છેદ નંબર 37. અનુચ્છેદ 37માં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો અનુચ્છેદ 37માં કહેવામાં આવ્યું છે કે પ્રવર્તનીય નથી, વાદયોગ્ય નથી, એટલે કે ન્યાયાલયમાં પડકારી શકાય નહીં, ન્યાયાલયમાં જઈ શકાય નહીં. આગળ જ તમને લેક્ચરના સ્ટાર્ટિંગમાં તમને સમજાવ્યું તેમ કે મૂળભૂત અધિકારો છે જેને આપણે ન્યાયાલયમાં પડકારી શકાય છે, પરંતુ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તેને આપણે ન્યાયાલયમાં પડકારી શકાતા નથી. પછી બીજું છે કે દેશના શાસન માટે મહત્વપૂર્ણ છે. દેશના શાસન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, એની બી આપણે વાત કરી. તો એના આપણે ટ્રીકથી યાદ કરવા માટે 3 અને 7 મતલબ 37 નંબર છે, તો 3 અને 7ની જગ્યાએ આપણે જે કરી દેવાનું, મતલબ કે 3 જવાય, જે પરથી જવાય નહીં એવું યાદ રાખવાનું. તો આપણને તરત યાદ આવે, આપણને ઇન્ફોર્મેશન મળે કે આપણને એક ટ્રીક મળે કે જે મતલબ જવાય નહીં, અને જવાય નહીં મતલબ અનુચ્છેદ 37 પ્રવર્તનીય નથી, મતલબ કે ન્યાયાલયમાં જઈ શકાય નહીં. તો અનુચ્છેદ 36માં રાજ્યની વ્યાખ્યા આપી છે અને અનુચ્છેદ 37માં આ બે મુદ્દા આપ્યા છે, જેમાં કહ્યું છે કે પ્રવર્તનીય નથી અને દેશના શાસન માટે મહત્વપૂર્ણ છે. તો આ જ વાત અનુચ્છેદ 37માં કહેવામાં આવી છે. ત્યારબાદ આગળ વધીએ તો અનુચ્છેદ 38. અનુચ્છેદ 38માં કીધું છે કે ન્યાય, મતલબ કે ન્યાય, આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય વ્યક્તિને મળી રહે. રાજ્યના દરેક મતલબ કે દેશના દરેક વ્યક્તિને આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય મળી રહે તેની જોગવાઈ કરવામાં આવે. બીજા મુદ્દામાં કીધું છે કે આર્થિક સમાનતા દૂર કરવી, એ 44મો સુધારો 1978માં ઉમેરવામાં આવ્યું. મતલબ કે રાજ્યના દરેક વ્યક્તિને રોજગાર મળી રહે, તેની આર્થિક જે અસમાનતા છે તેને દૂર કરવી, તેની વાત કરવામાં આવી છે અનુચ્છેદ નંબર 38માં. અનુચ્છેદ નંબર 39ની વાત કરીએ તો અનુચ્છેદ 39માં કીધું છે કે નિયમો. અનુચ્છેદ 39માં નિયમો આપવામાં આવ્યા છે સ્ત્રી, પુરુષો અને બાળકો માટે તેમની સંપત્તિ માટેના નિયમો, મતલબ કે સ્ત્રી, પુરુષો અને બાળકો માટેના નિયમો આપવામાં આવ્યા છે. તો આપણે વિગતવાર એની ચર્ચા કરીએ તો સર્વપ્રથમ નિયમ છે કે સ્ત્રી પુરુષને આજીવિકા, સ્ત્રી પુરુષને સારી રીતે જીવન જીવી શકે, એમનું જીવન નિર્વાહ સારી રીતે ચાલી શકે, તો તેમને માટે સ્ત્રી પુરુષને આજીવિકા આપવી. ભૌતિક સંપત્તિની સમાન વહેંચણી કરવી, મતલબ સ્ત્રી હોય કે પુરુષ હોય કે વૃદ્ધ હોય કે કોઈ પણ હોય, તેમને પોતાની ભૌતિક જે સંપત્તિ હોય તેની સમાન વહેંચણી કરવી. ઊંચ નીચ કે પછી ધર્મ કે કોઈ બી બાબતનો વિરોધ કર્યા વિના કે એમાં પરિસ્થિતિનો કોઈ પરિણામ મેળવ્યા વિના કે પછી કોઈ પણ વાતની
ચર્ચા કર્યા વિના બધા જે વ્યક્તિ છે, કોઈ પણ નાગરિક છે દેશનો, એને ભૌતિક સંપત્તિની સમાન વહેંચણી કરવી. પછી જે ધનનું વિકેન્દ્રીકરણ કરવું. ધનનું વિકેન્દ્રીકરણ કરવું મતલબ કેન્દ્રીકરણ કરવું મતલબ જે નીચેથી ઉપર જાય તો તેને કેન્દ્રીકરણ કરવું કહેવાય. નીચેથી અમુક જે સત્તા છે કે કઈ બી વસ્તુ છે જે ઉપર જતી હોય, જે એક વ્યક્તિ કે કોઈ કેન્દ્ર તરફ જતી હોય તો તેને કેન્દ્રીકરણ કહેવાય. પરંતુ વિકેન્દ્રીકરણ, ધનનું વિકેન્દ્રીકરણ એને કહેવાય કે કેન્દ્ર તરફથી અમુક રાજ્યો કે કોઈ નીચેની વ્યક્તિ હોય કે અમુક જે સંગઠન હોય તેમાં ધનનું વિકેન્દ્રીકરણ થવું, તો તેને ધનનું વિકેન્દ્રીકરણ કહેવાય. મતલબ કે જેને જરૂર હોય તેને ધન મતલબ કે નાણાંનું વિકેન્દ્રીકરણ થાય, મતલબ તેને મળી રહે, તે વાત કરવામાં આવી છે. ચોથો મુદ્દો છે સ્ત્રી પુરુષને સમાન વેતન. મતલબ કોઈ દિવસ એવું અસમાનતા નહીં કરી શકાય કે ચલો હું એક્ઝામ્પલ આપું તો એક સ્ત્રી છે એ પણ સેમ જોબ કરે છે અને એક પુરુષ છે એ પણ એની જેવી બંને સેમ જોબ કરે છે, પરંતુ પુરુષને એના સ્ત્રી કરતાં વધારે પગાર આપવામાં આવે છે અને સ્ત્રીને પુરુષ કરતાં ઓછો પગાર આપવામાં આવે છે. તો આને કહેવાય સ્ત્રી પુરુષને સમાન વેતન ન આપ્યું કહેવાય. તો આવી રીતના સ્ત્રી અને પુરુષમાં ભેદભાવ નહીં કરી શકાય. જેટલો પગાર પુરુષને મળે છે એટલો જ પગાર સ્ત્રીને પણ આપવો જોઈએ. આર્થિક જરૂરિયાતના કારણે સ્ત્રી બાળક પુરુષના શક્તિનો દુરુપયોગ ન થવો જોઈએ. હવે કોઈ કારખાનું છે અને એમાં જે માલિક છે એને આર્થિક રીતે તંગી છે અને એને પૈસાની ખૂબ જરૂરિયાત છે, તો એને આર્થિક જરૂરિયાતના કારણે સ્ત્રી, બાળક કે કોઈ અન્ય પુરુષના શક્તિનો દુરુપયોગ ન થવો જોઈએ. હવે કોઈ સ્ત્રી છે જેની કામ કરવાની પરિસ્થિતિ બિલકુલ પણ નથી અને કોઈ બાળક છે જે 14 વર્ષ કરતાં યા 18 વર્ષ કરતાં નાનું છે, તો અને કોઈ પુરુષ છે જે અપંગ છે કે જેને કામ કરવાની બિલકુલ ત્રેવડ નથી અને બિલકુલ એનામાં હિંમત નથી, છતાંય કોઈ કારખાનાનો કારીગર છે એ સ્ત્રી, બાળક કે કોઈ પુરુષને બળજબરીપૂર્વક કામ કરાવે અને તેનો દુરુપયોગ કરે તો તેના પર કાર્યવાહી થઈ શકે છે. તો તેવું ન થવું જોઈએ તેવી જોગવાઈ કરવામાં આવી છે. પછી છે બાળકોને ગરિમાપૂર્વક વાતાવરણ, સ્વાસ્થ્ય અને વિકાસ સંબંધિત બાબત. તો બાળકોને ગરિમાપૂર્વક વાતાવરણ મળી રહે, સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્યલક્ષી બાબતો પણ જાળવી રહેવાય અને બાળકનો વિકાસ થાય તે સંબંધિત પણ બાબતો ધ્યાનમાં રાખવાની છે. એ 42મો સુધારો 1976 મતલબ કે 1976માં બન્યો છે. આ વાત થઈ ગઈ અનુચ્છેદ નંબર 39ની, જેમાં નિયમો આપવામાં આવ્યા છે. તો એને ટીકથી યાદ રાખીશું. 39 મતલબ નિયમો. તો આ બધા નિયમો યાદ રાખવાના છે. આગળ જોઈએ તો આર્ટિકલ 39A. આર્ટિકલ 39Aમાં કહેવામાં આવ્યું છે કે મફતમાં કાનૂની સહાય. મફતમાં કાનૂની સહાય. તો અમુક એવા વ્યક્તિ છે જે પછાત છે, જેમની પાસે જે આર્થિક રીતે પછાત છે, તો તેમને પોતાના જે પ્રશ્નો છે અને પોતાના પ્રત્યે જે બી વિરોધ થયો છે અને પોતાના હકનો પોતાના જે અધિકારો છે તેનું હનન થયું છે કે પોતાનો કોઈ હક હોય કે પોતાનો કોઈ સિદ્ધાંત હોય એનું હનન થયું હોય અને તે આર્થિક રીતે પછાત હોય, તો તેવા વ્યક્તિ લોક અદાલતમાં મફતમાં કાનૂની સહાય મેળવી શકે છે. મતલબ કોઈ વ્યક્તિ પ્રત્યે અન્યાય થાય ત્યારે મફતમાં કાનૂની સહાય એ આર્થિક રીતે પછાત વ્યક્તિ મેળવી શકે છે. તો અનુચ્છેદ 39Aમાં તેના જ વિશે આ વાત કરવામાં આવી છે. એક્ઝામ્પલ તરીકે લોક અદાલત. ત્યાર પછી છે અનુચ્છેદ નંબર 40. અનુચ્છેદ નંબર 40માં કહેવામાં આવ્યું છે ગ્રામ પંચાયતની સ્થાપના. ગ્રામ પંચાયતની સ્થાપના સિમ્પલ યાદ રાખવાનું. અનુચ્છેદ 40 ગ્રામ પંચાયતની સ્થાપના. હવે કેવી રીતે યાદ રાખીશું? તો 40 મતલબ 4 અને G 4G પરથી યાદ રાખવાનું. G મતલબ ગ્રામ પંચાયત. તો એવી રીતના આપણે ટ્રીકથી યાદ રાખીશું તો આપણને સરળતાથી મિત્રો યાદ રહી જશે અને એક્ઝામ ટાઈમે આપણને યાદ આવશે ટ્રીક કે 40 મતલબ 4G મતલબ ગ્રામ પંચાયત. તો આપણે સારી રીતે ક્વેશ્ચનનો આન્સર આપી શકીશું. તો આ ટ્રીકથી યાદ રાખશું તો સારી રીતે યાદ રહેશે. તો અનુચ્છેદ 40માં ગ્રામ પંચાયતની સ્થાપના. ત્યાર પછી અનુચ્છેદ 41. અનુચ્છેદ 41માં કહેવામાં આવ્યું છે કે એક રોજગાર, સહાય અને શિક્ષણ. તો કયા પ્રસંગે? તો કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય, કોઈ અપંગ હોય કે કોઈ બેરોજગાર વ્યક્તિ હોય તો તેને એક રોજગાર, સહાય અને શિક્ષણ મળી રહે તેની જોગવાઈ કરવામાં આવે ને એ વાત કરવામાં આવી છે. હવે કોઈ વૃદ્ધ હોય તો એક્ઝામ્પલ તરીકે વૃદ્ધ પેન્શન યોજના, પછી મનરેગા, આ બધી યોજનાઓ લાવીને એક રોજગાર, સહાય અને શિક્ષણને પાર પાડી શકાય છે.
વૃદ્ધ વ્યક્તિ છે એને પેન્શન મળવું જોઈએ, અપંગ વ્યક્તિને બી રોજગાર મળવું જોઈએ, એને કામ મળવું જોઈએ, અને બેરોજગાર વ્યક્તિને પણ કોઈ યોજના મળે અને તો કોઈ કાર્ય મળી રહે તો રોજગાર આગળ વધે અને શિક્ષણની પણ સહાય થાય, તેવી વાત કરવામાં આવી છે અનુચ્છેદ નંબર 41માં. અનુચ્છેદ 41 મતલબ એક પર યાદ રાખવાનું, એક, રોજગાર, સહાય અને શિક્ષણ. ત્યારબાદ અનુચ્છેદ નંબર 42. અનુચ્છેદ 42માં કહેવામાં આવ્યું છે પ્રસૂતિ સહાય. પ્રસૂતિ સહાય મતલબ પ્રસૂતિ સહાય અધિનિયમ. પ્રસૂતિ સહાય મતલબ કોઈ ગર્ભમાં વ્યક્તિ હોય અને મતલબ કે સ્ત્રી હોય તો તેને સારી રીતે અને ટાઈમે કોઈ સહાય મળી રહે, એક કોલ લગાવવા પર અને અમુક જરૂરિયાતની બાબતે, કારણ કે અચાનક થતું હોય છે ત્યારે જરૂરિયાતની બાબતે તેને સહાય મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવે અને તેના માટે એક નિયમ બનાવવામાં આવ્યો છે પ્રસૂતિ સહાય અધિનિયમ. તો અનુચ્છેદ 42માં તેના વિશે વાત કરવામાં આવી છે. અનુચ્છેદ 43માં વાત કરી છે કે કામદારને વેતન અને નિર્વાહ વેતન. કામદારને વેતન મળવું જોઈએ અને નિર્વાહ વેતન મળવું જોઈએ. તો અમુક વ્યક્તિ છે જે 10 કલાક કામ કરે છે, પરંતુ તેને 10 કલાક કામ કરવા પર પણ ખાલી 8 કલાક કે 7 કલાકનું જ વેતન મળતું હોય તો તેના વિરુદ્ધ તે કાર્યવાહી કરી શકે છે અને તેના જે નૈતિક મૂલ્યો છે તેનું ઉલ્લંઘન થયું કહેવાય. તો તેમાં અનેક કાર્યવાહી કરી શકે છે અને કામદારને પરફેક્ટ મતલબ કે 10 કલાક કામ કર્યું છે તો 10 કલાકનું જ વેતન મળે તેવી પણ વાત કરવામાં આવી છે અને તેવી જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ નંબર 43માં. અને કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન. કુટીર ઉદ્યોગ મતલબ કે જે હાઉસવાઈફ સ્ત્રીઓ હોય છે જે ઘરે રહે છે તો તેમના માટે એક સંગઠન બનાવવાનું અને કુટીર ઉદ્યોગને રોજગાર મળી રહે અને કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવેલી છે. અનુચ્છેદ નંબર 43. ત્યાર પછી છે અનુચ્છેદ નંબર 43A. અનુચ્છેદ નંબર 43Aમાં કહેવામાં આવ્યું છે કે ઉદ્યોગમાં ભાગીદારી. ઉદ્યોગમાં ભાગીદારી મતલબ કોઈ ધંધો હોય કે કોઈ ઉદ્યોગ હોય તો તેમાં કોઈ બીજા વ્યક્તિને જોડીને, શૈક્ષણિક વ્યક્તિને જોડીને, તેના જેવી વિચારધારાવાળા વ્યક્તિને જોડીને સાથે હળી મળીને અને ઉદ્યોગને કેવી રીતે આગળ વધારવી તેવી જોગવાઈ કરવામાં આવે. અનુચ્છેદ 43A. અનુચ્છેદ 43B. અનુચ્છેદ 43B સહકારી મંડળી વિશે વાત કરે છે. સહકારી મંડળી સ્થાપવાની મતલબ કે 43B પર યાદ રાખવાનું બેઠક મતલબ સહકારી મંડળી. તો અનુચ્છેદ 43B એવો આધાર આપે છે કે કોઈ પણ વ્યક્તિ સહકારી મંડળી સ્થાપી શકે અને તેના નૈતિક મૂલ્યોનું ધ્યાન રાખીને નિયમન કરી શકે છે. ત્યારબાદ અનુચ્છેદ 44. અનુચ્છેદ 44માં કીધું છે UCC મતલબ કે યુનિફોર્મ સિવિલ કોડ, એક સમાન દીવાની કાયદો અને સમાન નાગરિક સંહિતા. તો દરેક નાગરિક માટે એક સમાન દીવાની કાયદો હોવો જોઈએ અને સમાન નાગરિક સંહિતા હોવી જોઈએ. અનુચ્છેદ 44માં યાદ રાખવાનું 44 પરથી યાદ રાખવાનું 4 ચોરસ બનાવવાનું, ચોરસના ચારેય ખૂણા સરખા હોય તો યાદ રાખવાનું 44. એક સમાન દીવાની કાયદો. પછી એ ફોજદારી છે, દીવાની કાયદો છે, દીવાની કાયદો પર લાગુ પડે છે. ત્યારબાદ છે અનુચ્છેદ નંબર 45. અનુચ્છેદ નંબર 45માં કહેવામાં આવ્યું છે અનુચ્છેદ નંબર 45 એ 0 થી 6 વર્ષના બાળકો માટે મફત શિક્ષણ. 0 થી 6 વર્ષના જે બાળકો હોય એમને મફત શિક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવે. એક્ઝામ્પલ તરીકે આંગણવાડી જ આપણે જોઈ લઈએ. અત્યારે જે આંગણવાડીઓ ચાલે છે જેમાં 1 થી મતલબ કે 6 વર્ષના બાળકો સુધી જેને મફત શિક્ષણ આપવામાં આવે છે અને તેમનું સારી રીતે યોગદાન કરવામાં આવે. તો અનુચ્છેદ 45 એ જ જોગવાઈ કરે કે 0 થી 6 વર્ષના બાળકો હોય એમને મફત શિક્ષણ મળી રહે. અનુચ્છેદ 46. અનુચ્છેદ 46માં કહેવામાં આવ્યું કે SC/ST માટે વિશેષ જોગવાઈ. જે SC અને ST હોય છે જે પછાત હોય છે મતલબ કે અમુક જે બાબતો હોય છે તેનાથી જે નિમ્ન હોય છે અને પછાત હોય છે તો તેમને SC/ST માટે વિશેષ જોગવાઈ કરવામાં આવે. અનુચ્છેદ 46માં તેના જ વિશે વાત કરવામાં આવે છે. અનુચ્છેદ 46માં SC/ST માટેની વાત કરી છે. તો 6 પરથી યાદ રાખવાનું છે SIX 6 મતલબ
એસ પરથી યાદ રાખવાનું છે SC ST માટે વિશેષ જોગવાઈ. અનુચ્છેદ 47 યાદ રાખવાનું છે કે દારૂબંધી આરોગ્ય સુધારણા, દારૂબંધી અને આરોગ્ય સુધારણા વિશે યોગદાન આપવું. તો દારૂબંધી કરાવવી અને આરોગ્ય સુધારણા વિશે શ્રેષ્ઠ જોગવાઈ કરવા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે આ કેવી રીતે યાદ રાખીશું? તો અનુચ્છેદ 47 પરથી યાદ રાખવાનું AK-47. હવે કોઈ દારૂ પીશે તો આપણે એને શું કરશું? ગોળીથી ઉડાડી દઈશું, મતલબ કે AK-47. તો એવી રીતે યાદ રાખશું દારૂબંધી અને આરોગ્ય સુધારણા. કોઈ પર્સનલ ન લેતા, આ ખાલી ટ્રીક છે દોસ્તો, ઠીક છે. ચલો આગળ વાત કરીએ. તો અનુચ્છેદ 48 મતલબ કે અનુચ્છેદ 48. હવે 48 પરથી આપણે એક ટ્રીક છે કે 48 વીઘા જમીન. હવે તમારી પાસે 48 વીઘા જમીન હોય તો તમે શું કરો? તો તમે પશુપાલન કરો, તમે ગૌ હત્યા કરો, ગૌ હત્યા પર પ્રતિબંધ કરો. મતલબ પશુપાલન કરો અને પશુપાલન કરો તો ઓબ્વિયસલી ગૌ હત્યા પર પ્રતિબંધ કરો. તો અનુચ્છેદ 48માં એવી રીતના આપણે યાદ રાખીશું કે અનુચ્છેદ 48માં પશુપાલન વિશે વાત કરવામાં આવી છે અને ગૌ હત્યા પર પ્રતિબંધ વિશે વાત કરવામાં આવે. અનુચ્છેદ 48A. અનુચ્છેદ 48Aમાં કહેવામાં આવ્યું છે વન્યજીવ માટે અભયારણ્ય અને પર્યાવરણ. વન્યજીવ માટે અભયારણ્ય સ્થાપવા અને પર્યાવરણને જાળવણી કરવી. તો એ પણ સિમ્પલ યાદ રહી જાય. અનુચ્છેદ 48A એ પરથી યાદ રાખવાનું ડાયરેક્ટ અહીંયા અભયારણ્ય, વન્યજીવ માટે અભયારણ્ય અને પર્યાવરણની જાળવણી કરવી. અનુચ્છેદ 39માં કીધું છે વારસાનું જતન. આપણો જે વારસો છે જે ખૂબ અમૂલ્ય હોય છે અને તેને સાચવવો એ આપણી એક નૈતિક ફરજ છે. તો અનુચ્છેદ 39માં સિમ્પલ કહેવામાં આવ્યું છે કે આપણો જે વારસો છે જે પહેલાંના સમયનો છે અને ખૂબ પુરાનો સમયનો છે અને ખૂબ નૈતિક મૂલ્ય ધરાવે છે અને સાંસ્કૃતિક રીતે પણ ખૂબ ઉચ્ચ વર્ગ છે. તો તે વારસાનું આપણે યોગ્ય રીતે જતન કરવું, તેને નુકસાન ન પહોંચાડવું અને તેમાં કોઈ બી રીતનો ગેરવાજબી ઉપયોગ ન કરવો અને કોઈ રીતે એમાં નુકસાન પહોંચાડવું નહીં. એને જાળવી રાખવું, એને જતન કરવું વારસાનું અને સારી રીતે એને રાજ્યમાં અમલી બનાવવું. તો અનુચ્છેદ 49માં એ જ કહેવામાં આવ્યું છે કે વારસાનું જતન. હવે એને કેવી રીતે યાદ રાખવું? તો 4 અને 9. તો 4 નવી વસ્તુ આવે પરંતુ વારસાનું જતન કરવું ન ભૂલવું જોઈએ, એવી રીતના યાદ રાખીશું. તો અનુચ્છેદ 49 વારસાનું જતન. અનુચ્છેદ નંબર 50માં કહેવામાં આવ્યું છે કે કારોબારી અને ન્યાયતંત્ર છે એ અલગ અલગ હોવા જોઈએ. તો કારોબારી અને ન્યાયતંત્ર છે આ બંને એ અલગ અલગ હોવા જોઈએ, એ બંને ભેગા હોવા જોઈએ નહીં. કારોબારી અને ન્યાયતંત્ર એ બંને અલગ અલગ હોવા જોઈએ. બસ એ જ અનુચ્છેદ 50માં કહેવામાં આવ્યું છે કે કારોબારી અને ન્યાયતંત્ર અલગ અલગ. તો એની માટે પણ એક ટ્રીક છે કે 5 કારોબારીના લોકો ન્યાયતંત્રમાં આવે તો ન્યાયતંત્ર શૂન્ય થઈ જાય. 5 કારોબારી લોકો એ ન્યાયતંત્રમાં આવે તો ન્યાયતંત્ર એ શૂન્ય થઈ જાય, મતલબ કે 50. અનુચ્છેદ નંબર 50. તો કારોબારી અને ન્યાયતંત્ર અલગ અલગ. પછી છે અનુચ્છેદ નંબર 51 જેમાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. અનુચ્છેદ 51 જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે એનો સૌથી છેલ્લો અનુચ્છેદ છે, મતલબ કે 51મો અનુચ્છેદ. તેમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય રીતે શાંતિ અને સલામતી જાળવવી. દેશના રાજ્યો છે, રાજ્યો વચ્ચે સુમેળ જાળવવી, મતલબ કે દરેક વ્યક્તિ સારી રીતે અને શાંતિથી રહી શકે. પરંતુ પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એટલે કે દેશો વચ્ચે પણ શાંતિ જાળવવી અને સુમેળ રીતે, મતલબ કે સુમેળભર્યા વર્તનથી રહેવું અને સલામતી જાળવવી તેવો ઉલ્લેખ અનુચ્છેદ નંબર 51માં કરવામાં આવ્યો છે. તો અનુચ્છેદ 51માં કીધું છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં દોસ્તો 4 સુધારા થયા છે, જેમાં 42મો સુધારો, 44મો સુધારો, 97મો સુધારો અને 86મો સુધારો. આ 4 સુધારા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત એટલે કે DPSPમાં થયા છે. તો આપણે વાત કરી મિત્રો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની, જે બંધારણમાં ભાગ નંબર 4માં આપવામાં આવ્યું છે, જેમાં અનુચ્છેદ 36થી અનુચ્છેદ 51 સુધી રાજનીતિના જે નૈતિક મૂલ્યો છે
જે રાજ્ય મતલબ કે દેશને જે ફોલો કરવાના હોય છે, તેના નૈતિક મૂલ્યોને પાળવાના હોય છે, તેના વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને અનુચ્છેદના માધ્યમથી તેના જે કાર્યો છે અને તેના જે નૈતિક મૂલ્યો છે તેના વિશે ઉલ્લેખ કર્યો છે. આ જે સિદ્ધાંતો કોઈપણ આધુનિક લોકશાહી આત્મક રાજ્ય માટે એક વિસ્તૃત રાજનૈતિક, સામાજિક અને આર્થિક ઘોષણાપત્ર અથવા આદર્શ કાર્યક્રમો આપે છે. આ સિદ્ધાંતો છે જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, એક દીવાનદાંડી કે પ્રકાશ સ્તંભ જેવા છે. DPSP મતલબ કે આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ એક દીવાદાંડી કે પ્રકાશ સ્તંભ જેવા છે, જે વ્યક્તિને પોતાના કાર્ય કરવા માટે, નૈતિક મૂલ્યો કરવા માટે એક દિશા આપે તેવા છે. અને તેમણે કઈ દિશામાં આગળ વધવાનું છે તેનું સતત માર્ગદર્શન આપતા રહે છે. મેં કીધું તેવી જ રીતે દોસ્તો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એક નૈતિક મૂલ્યો છે અને વ્યક્તિએ કેવી રીતે તેની આગળ ચાલતું રહેવું, મતલબ કે તે નિયમોને ફોલો કરતા રહેવું, તેનું માર્ગદર્શન DPSP એટલે કે માર્ગદર્શક રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપે છે. તો આપણે હમણાં વાત કરી ભાગ 4 DPSP એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અને આ સિદ્ધાંતો એને આપણે ન્યાયાલયમાં પડકારી શકાતા નથી. મતલબ કે આની જે કાર્યવાહી છે એ આપણે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં પડકારી શકતા નથી. તો આઈ હોપ કે તમને 36થી લઈને અનુચ્છેદ 51 સુધીના જે અનુચ્છેદ છે એ સરળ રીતે અને ટ્રીકના માધ્યમથી યાદ રહ્યા હશે. હવે આપણે મિત્રો આગળ વધીએ તો આગળનો ટોપિક છે બંધારણનો ભાગ 4A મતલબ કે મૂળભૂત ફરજો. તો મિત્રો આપણે આગળ ભણ્યા તેમ જેમ મૂળભૂત અધિકારો વિશે સમજ્યા તેમ જેટલું જ મહત્ત્વ નાગરિક ફરજોનું પણ રહેલું છે. આપણે માનીએ છીએ કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની જેમ મૂળભૂત ફરજોને પણ ન્યાયાલયમાં પડકારી શકાય નહીં, પરંતુ રાષ્ટ્રના નિર્માણ માટે મૂળભૂત ફરજો પણ એટલો જ મહત્ત્વનો ભાગ ભજવે છે અને તેનું પણ એક આગવું મહત્ત્વ રહેલું છે. ભારતના બંધારણે ભારતના નાગરિકોને મૂળભૂત અધિકારોની ભેટ આપી છે. તેના વિશે આપણે વિગતે ચર્ચા કરી, પરંતુ આપણે જાણીએ છીએ કે અધિકાર અને ફરજ એ એક જ સિક્કાની બે બાજુઓ છે. કોઈ પણ અધિકાર, ફરજ કે કર્તવ્ય વગર પ્રસ્થાપિત થઈ શકતો નથી. અધિકારો જેટલું જ મહત્ત્વ મૂળભૂત ફરજોને પણ આપવામાં આવે છે, જેને આપણે નાગરિક ધર્મ કહીએ છીએ. કે જેને આપણે ફરજો પણ કહીએ છીએ. ભારતીય બંધારણમાં 1976ના 42મા બંધારણીય સુધારા દ્વારા બંધારણના ભાગ 4ની કલમ 51 ને જોડીને મૂળભૂત ફરજોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તો 42મો બંધારણીય સુધારો થયો 1976માં, ત્યારે બંધારણના ભાગ 4ની કલમમાં 51A જોડીને મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે આપણે આગળ વાત કરીએ તો મૂળભૂત ફરજો છે તેનો વિદેશ સ્ત્રોત એટલે કે કયા દેશમાંથી લેવામાં આવ્યું છે. તો મૂળભૂત ફરજો છે એ USSR એટલે કે રશિયામાંથી લેવામાં આવ્યું છે. હાલ કયા દેશમાં છે? તો હાલ જાપાન અને ભારતમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિદેશ સ્ત્રોત રશિયા, હાલ કયા દેશમાં છે? તો હાલ જાપાનમાં છે અને ભારતમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૂળ બંધારણનો ભાગ નથી. તેના મતલબ કે મૂળભૂત ફરજો છે એ જે મૂળ બંધારણ બનાવવામાં આવ્યું હતું તેનો ભાગ નથી. તેને 42મા બંધારણીય સુધારા દ્વારા ભાગ 4ની જે કલમ છે 51A તેમાં ઉમેરવામાં આવ્યું છે. મતલબ કે મૂળભૂત ફરજો એ બંધારણનો ભાગ નથી, મૂળ બંધારણનો ભાગ નથી. સરદાર સ્વર્ણસિંહ સમિતિ 1976માં બની હતી, તેના દ્વારા એ ભલામણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. અને જે સરદાર સ્વર્ણસિંહ સમિતિ બની હતી 1976માં, તેમાં જે ભલામણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો તેમાં કુલ 8 ફરજો હતી. તેમાં મુખ્ય કુલ 8 ફરજો હતી, જેમાં બે ફરજોનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. એ કઈ ફરજો હતી? તો એ છે કર ભરવાની ફરજ અને મૂળભૂત ફરજના ભંગ બદલ સજા. આ જે બે ફરજો હતી, મતલબ કે કુલ ફરજો 10 હતી, પરંતુ 2 ફરજોનો અસ્વીકાર કરવામાં આવ્યો, તો ટોટલ ફરજો થઈ ગઈ 8. ત્યારબાદ 42મો સુધારો 1976માં 2 ફરજો ફરીથી ઉમેરવામાં આવી. મતલબ અહીંયા આગળ 8 ફરજો હતી, તેમાંથી 2 ફરજો કાઢવામાં આવી, મતલબ
એના રદ કરવામાં આવી, તો ટોટલ ફરજો થઈ ગઈ 8. ત્યાર પછી 42માં સુધારામાં 2 ભલામણો ફરી ઉમેરવામાં આવી, તો ફરી ટોટલ થઈ ગઈ 10 ફરજો. પછી બંધારણના 86માં સુધારો થયો 2002માં. 86માં સુધારો 2002માં એક ફરજ વધુ ઉમેરવામાં આવી, તો હાલમાં ટોટલ 11 મૂળભૂત ફરજો વિશે આપણે વાત કરવાની છે. 11 મૂળભૂત ફરજો છે જે હમણાં મુખ્ય છે. તો બંધારણનો ભાગ 4A અનુચ્છેદ 51A થી અનુચ્છેદ 51A કે અનુચ્છેદ 51A થી અનુચ્છેદ 51A કે વિશે મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું મિત્રો. તો ચલો આપણે આગળ વધીએ. તો સૌથી પહેલાં તો એ જણાવી દઉં કે ફરજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે 6 જાન્યુઆરી. એની પણ એક ટ્રીક છે કે ફને આમ 6 તરીકે ઓળખવામાં આવે છે, મતલબ કે ગુજરાતીના 6 તરીકે વંચાય છે, તો 6 અને જ મતલબ જાન્યુઆરી. તો એવી રીતના આપણે યાદ રાખીશું ફરજ દિવસ 6 જાન્યુઆરી. ત્યારબાદ આગળ વધીએ કે મૂળભૂત ફરજમાં 2 વખત સુધારા થયા. તો આપણે અત્યારે જ જોયું મૂળભૂત ફરજમાં 2 વખત સુધારા થયા. એક તો 42મો સુધારો 1976 અને એક 86મો સુધારો 2002. અને 42માં સુધારો થયો એમાં 2 ફરજ ઉમેરવામાં આવી, તો ટોટલ 10 ફરજો થઈ ગઈ. અને 86માં સુધારામાં 1 ફરજ ઉમેરવામાં આવી, એટલે કે ટોટલ 11 ફરજો હાલ મૂળભૂત ફરજોમાં છે, મતલબ કે તેનો ઉલ્લેખ થાય છે. ત્યારબાદ મૂળભૂત ફરજમાં 2 વખત સુધારા થયા. ત્યારબાદ મૂળભૂત ફરજને ન્યાયિક સમીક્ષા પ્રાપ્ત નથી. મતલબ જેમ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો આપણી વાત કરીએ, આપણે ઉલ્લેખ કર્યો, આપણે જે ભણ્યા કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તેને આપણે ન્યાયાલયમાં પડકારી શકાતા નથી. તેવી જ રીતે જે મૂળભૂત ફરજો છે તેને પણ ન્યાયાલયમાં પડકારી શકાય નહીં. મૂળભૂત ફરજ એ માત્ર ભારતીય નાગરિકને જ લાગુ પડશે. આ જે મૂળભૂત ફરજો છે મિત્રો એ ફક્ત માત્ર ભારતીય નાગરિકને જ લાગુ પડશે. કોઈ વિદેશી હશે, કોઈ ટુરિસ્ટ હશે, તેના પર લાગુ પડે નહીં. માત્ર ને માત્ર ભારતીય નાગરિકને જ લાગુ પડશે. મૂળભૂત ફરજ દરેક ભારતીય નાગરિક માટે મરજિયાત છે. મતલબ કે આ મૂળભૂત ફરજો છે એ દરેક ભારતીય નાગરિક માટે મરજિયાત છે. મતલબ 100% કરવી જ પડશે એવો કોઈ આમ બંધન નથી. મતલબ કે મૂળભૂત ફરજ એ ભારતીય નાગરિક માટે મરજિયાત છે. ત્યારબાદ આગળ વધીએ. હવે આપણે અનુચ્છેદની વાત કરીએ તો સૌ પ્રથમ અનુચ્છેદ આવે છે અનુચ્છેદ 51A. આપણે મૂળભૂત ફરજો જોઈએ છીએ અને બંધારણનો ભાગ 4A એમાં મૂળભૂત ફરજો એમાં 51A થી 51A કે સુધીના અનુચ્છેદોનો ઉલ્લેખ આપવામાં આવ્યો છે. તો આપણે હવે અનુચ્છેદોની વાત કરીએ જે મૂળભૂત ફરજોના છે, અને તે પણ ખૂબ IMP છે, જે પણ એક્ઝામમાં 2 કે 3 માર્ક્સમાં પૂછાય જ છે. અને જે ક્વેશ્ચન આવે છે એના આન્સર કરવા માટે જે ટ્રીક છે એ પણ હું તમને જણાવીશ, જેથી તમને આસાનીથી અનુચ્છેદોનો ખ્યાલ રહે અને તેમાં શું બાબતો વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનો પણ તમને આસાનીથી ખ્યાલ મળી રહે. તો અનુચ્છેદ 51A ની વાત કરીએ તો તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતનું જે રાષ્ટ્રગીત છે, રાષ્ટ્રગાન છે અને રાષ્ટ્રધ્વજ છે તેના પ્રત્યે આદર દાખવવો. ભારતના જે નાગરિક છે તેમને ભારતના જે રાષ્ટ્રધ્વજ છે, સામાન્ય નાગરિકો છે, શૈક્ષણિક સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ પણ પોતાના સ્થાનો કે ઘર પર ફરકાવી શકશે. આમ કરતાં તેનો સાંગોપાંચ આદર જળવાવો જોઈએ. મતલબ કે તેનો આદર જાળવવો જોઈએ. જાહેર સમારંભોમાં પ્રવચન કરનારની જમણી બાજુએ રાષ્ટ્રધ્વજ ફરકાવવો જોઈએ. મતલબ કે રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતનું આદર જળવાવવું જોઈએ અને તેનો આદર કરવો જોઈએ. તો અનુચ્છેદ 51A સિમ્પલ યાદ રાખવાનું, એ પરથી યાદ રાખવાનું આદર. તો શાનો આદર કરવાનો? તો રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન અને રાષ્ટ્રધ્વજનો આદર જાળવવો. ત્યારબાદ અનુચ્છેદ 51AB. અનુચ્છેદ 51AB કહેવામાં આવ્યું છે કે સ્વતંત્ર સંગ્રામીના આદર્શોને હૃદયમાં સ્થાન આપવું. સ્વતંત્ર સંગ્રામીઓ છે જેમના આદર્શો છે તેમના હૃદયમાં સ્થાન આપવું. મતલબ કે મતલબ કે જ્યારે બ્રિટિશરનું રાજ હતું ત્યારે જે સ્વતંત્ર સંગ્રામીના જે આદર્શો હતા, જે મૂલ્યો હતા અને જે પણ મહાનુભાવો હતા તેમને હૃદયમાં સ્થાન આપવું. ભારત છે તેમના સર્વસ્વ મતલબ રાષ્ટ્ર માટે સર્વસ્વ ન્યોછાવર કરનારા મહાન આદર્શો આપ્યા છે. મહાન જે મહાનુભાવો છે, જે પણ નાગરિકો છે તેમને વિશિષ્ટ આદર્શો આપ્યા છે.
સ્વતંત્રતા પછી રાષ્ટ્રની સેવા કાજે સદાય તત્પર રહેવા માટે અનેક નાગરિકોએ બલિદાન આપ્યા છે, તેની પણ વાત કરવામાં આવી છે. સેવા કાર્યોના આદર્શોને જીવનમાં ઉતારવા, મતલબ કે જે મહાનુભાવો છે તેમના જે કાર્યો છે અને તેમના જે આદર્શો છે, તેમના જે મૂલ્યો છે, જે રાષ્ટ્ર માટે ન્યોછાવર કરવા, તેની પણ વાત કરવામાં આવી છે. તો અનુચ્છેદ 51B યાદ રાખીશું. 51A બી મતલબ બાય ધ હાર્ટ. બી પરથી યાદ રાખવાનું બાય ધ હાર્ટ મતલબ સ્વતંત્ર સંગ્રામીના આદર્શોને હૃદયમાં સ્થાન આપવું. ત્યારબાદ છે અનુચ્છેદ 51AC, જેમાં વાત કરવામાં આવી છે સાર્વભૌમ એકતા અને અખંડિતતાનું રક્ષણ. સાર્વભૌમ એકતા અને અખંડિતતાનું રક્ષણ ભારતના, તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતના તમામ નાગરિકે ભારતની એકતા અખંડિતતાનું રક્ષણ કરવા યોગદાન આપવું જોઈએ અને ભારતની રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું જોઈએ, યોગદાન આપવું જોઈએ. તેમાં જેવા તત્વો અને અમુક એવા તત્વો હોય છે જેવા કે જાતિવાદ, કોમવાદ, પરદેશવાદ, આતંકવાદ અને નક્સલવાદ વગેરેનો સામનો કરવો જોઈએ અને નશ્યત કરવા, કારણ કે આ જે તત્વો રાષ્ટ્રને ખંડિત કરનારા છે તેમના પ્રત્યે યોગદાન આપવું જોઈએ. તો અનુચ્છેદ 51AC કહેવામાં આવ્યું છે કે સાર્વભૌમ એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું જોઈએ. તો સ પરથી અનુચ્છેદ 51AC સી પરથી યાદ રાખવાનું છે સાર્વભૌમ. તો સાર્વભૌમ એકતા અખંડિતતાનું રક્ષણ. આગળના અનુચ્છેદ પર જઈએ. અનુચ્છેદ 51AD. ડી પરથી યાદ રાખવાનું છે ડિફેન્સ. ડિફેન્સ પરથી યાદ રાખવાનું છે દેશનું રક્ષણ. દેશનું રક્ષણ, દેશના રક્ષણ કાજે જ્યારે પણ આવશ્યકતા ઊભી થાય ત્યારે રાષ્ટ્રના નાગરિકોએ આગળ આવવાનું છે તેવો ઉલ્લેખ અનુચ્છેદ 51AD કરવામાં આવ્યો છે. જેમ કે ભારતની જે ભૌગોલિક વિવિધતાઓ છે રહેલી છે, જેમ કે ઉત્તરમાં હિમાલય છે, ઉત્તર પૂર્વમાં વિષમ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા રાજ્યોનો સમાવેશ થાય છે. ગુજરાતથી બંગાળ સુધી વિશાળ દરિયાકાંઠો ભારતને મળ્યો છે. સાથે સાથે ચીન અને પાકિસ્તાન સાથે પણ યુદ્ધો થયા છે. યુવાનોને ધ્રજજી વગેરે વિવિધ બાબતોથી ગાઈડલાઈન આપવામાં આવી જોઈએ અને તેમના દેશનું રક્ષણ કાજે વિવિધ સ્ટ્રેટેજી પણ શીખવાડવામાં આવી જોઈએ. એવો ખુલાસો અનુચ્છેદ 51AD કરવામાં આવ્યો છે. ત્યારબાદ અનુચ્છેદ 51AE મતલબ સ્ત્રી, એવી રીતે મતલબ ટ્રીક છે, એવી રીતે યાદ રાખવાનું. ઈ પરથી સ્ત્રી. સ્ત્રી મતલબ સ્ત્રીના માન સન્માન અને ગૌરવનું ધ્યાન રાખવું અને ઈ પરથી યાદ રાખવાનું એનિમી. એનિમીનું ઓપોઝિટ છે ભાઈચારો, મતલબ કે ભાઈચારાની ભાવના રાખવી, દુશ્મનાવટ ન રાખવી, દરેક વ્યક્તિ પ્રત્યે ભાઈચારાની ભાવના રાખવી. તો અનુચ્છેદ 51AE એ જ વસ્તુ કહેવામાં આવ્યું છે કે તમામ લોકો વચ્ચે ભાતૃભાવ અને સમાનતાની ભાવનાનું આરોપણ થાય અને સ્ત્રીઓનો આદર થાય અને તેનો યોગ્ય રીતે તેમનું માન સન્માન જળવાઈ રહે તેની પણ યોગ્ય રીતે ખાતરી કરવામાં આવી જોઈએ. અને આ અનુચ્છેદમાં તેવી જ રીતે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અનુચ્છેદ 51AE. તો એની પરથી યાદ રાખવાનું ઈ પરથી યાદ રાખવાનું ઈ સ્ત્રી અને એનિમી મતલબ કે દુશ્મનાવટ ન રાખવી, ભાઈચારાની ભાવના રાખવી. અનુચ્છેદ 51AF. એફ પરથી યાદ રાખવાનું ફોર્ટ મતલબ મહેલ. વારસાનું જતન. આપણા જે વારસો છે, જે અમૂલ્ય વારસો આપણને આપણા પૂર્વજો તરફથી મળેલો છે, સાંસ્કૃતિક વારસો છે, પ્રાચીન કાળથી ભારતની આર્થિક સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક જાતિઓ આવતી રહે છે. ભારતીય સંસ્કૃતિ એ 5000 વર્ષ કરતાં પણ જૂની છે અને તેનો જે ભવ્ય સાંસ્કૃતિક વારસો છે તેનું જતન કરવું એ આપણી એક નૈતિક ફરજ રહેલી છે. તો અનુચ્છેદ 51AF એ જ કીધું છે કે વારસાનું જતન કરવું. અનુચ્છેદ 51AF એને યાદ રાખીશું. એફ પરથી યાદ રાખવાનું ફોર્ટ. ફોર્ટ મતલબ મહેલ. મહેલ પરથી આપણે યાદ રાખવાનું વારસાનું જતન કરવું. ત્યારબાદ અનુચ્છેદ 51AG. અનુચ્છેદ 51AG પરથી યાદ રાખવાનું જંગલ, નદી, તળાવનું રક્ષણ અને જાળવણી. ભારતમાં જે જંગલ છે, નદીઓ આવેલી છે, તળાવો છે, તેનું રક્ષણ અને જાળવણી કરવી એ વ્યક્તિની નૈતિક ફરજ છે, મતલબ કે મૂળભૂત ફરજ છે. તેનો પણ યોગ્ય રીતે જાળવણી કરવી જોઈએ. ભારતના પ્રાકૃતિક સંશોધનો છે, જંગલ, નદી અને તળાવ એ ભારતના પ્રાકૃતિક સંસાધનો છે જેમાંથી ઝરણા, પ્રાણી, સૃષ્ટિ વગેરે આવી જાય છે અને એ વગેરેનું રક્ષણ કરવું એ વ્યક્તિની મૂળભૂત ફરજોમાં સામેલ થાય છે. આપણે જાણીએ છીએ કે માનવના વિકાસ માટે પ્રકૃતિના તત્વો સાથે તાલમેલ હોવો એ ખૂબ જ આવશ્યક છે.
જો પ્રાકૃતિક સંસાધનો ઝડપથી ખતમ થઈ જશે તો રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ શક્ય નથી. માટે આપણે અનુચ્છેદ 51A અનુસાર જંગલ, નદી, તળાવનું રક્ષણ અને જાળવણી કરવી જોઈએ. અનુચ્છેદ 51A માં કહેવામાં આવ્યું છે કે માનવતાવાદ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવો. માનવતાવાદી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવો મતલબ છે કે ભારતમાં માનવતાવાદ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણના વિકાસને આમ વધી ગયેલું છે. મતલબ કે માનવતાવાદ એ ભારતીય સંસ્કૃતિનું એક મહત્વપૂર્ણ લક્ષણ છે. માનવતાવાદ છે એ ભારતીય સંસ્કૃતિનું એક મહત્વપૂર્ણ લક્ષણ છે. વિશ્વમાં નવજાગૃતિથી માનવતાવાદ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વ્યાપક વિકાસ કરવામાં આવ્યો છે અને આપણે જોઈએ છીએ કે માનવતાવાદનો વિકાસ થાય છે. એ જ રીતે નાગરિકોમાં તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા વિકસાવવી, વૈજ્ઞાનિક ક્ષેત્રે વિકાસ કરવો અને લોકોની સમૃદ્ધિમાં વધારો કરવો અને જીવન સુખમય બનાવવું તેવો ભાવ રહેવો હોવો જોઈએ. એ પણ આપણી એક વ્યક્તિગત મૂળભૂત ફરજ છે. તો અનુચ્છેદ 51A પરથી યાદ રાખવાનું હ્યુમેનિટી પરથી આપણને તરત યાદ આવી જશે કે માનવતાવાદ, વૈજ્ઞાનિક અને દ્રષ્ટિકોણ કેળવવો. આગળ વાત કરીએ દોસ્તો અનુચ્છેદ 51A અનુચ્છેદ નંબર 51A જેમાં વાત કરવામાં આવી છે જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. વ્યક્તિની જે જાહેર મિલકત છે તેનું યોગ્ય રીતે મતલબ કે તેનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. ભારતીય બંધારણે અહિંસાને ખાસ મહત્વ આપ્યું છે. વળી અહિંસા એ ભારતીય સંસ્કૃતિનો પોતાનો એક ખ્યાલ જ છે. તમને ખબર જ હશે મિત્રો કે અહિંસા એ પહેલાં મતલબ કે ગાંધીજી એ સ્ટાર્ટિંગ કરી હતી અને ત્યારથી ચાલતું આવ્યું છે. મતલબ કે ભારતીય સંસ્કૃતિનો એક ખ્યાલ જ છે. એટલે અહિંસા મતલબ કે હિંસાનો ત્યાગ કરવો જોઈએ. અને આપણે જોઈએ છીએ કે આંદોલનોમાં સાર્વજનિક સંપત્તિ હોય છે જે મતલબ કે જાહેર મિલકત હોય છે તેને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડવામાં આવે છે. આપણે અમુક જે જોઈએ છીએ સાર્વજનિક જે સંપત્તિ હોય છે તેને ખૂબ જ અનેક રીતે નુકસાન પહોંચાડવામાં આવે છે. તેનાથી રાષ્ટ્રને પારાવાર આર્થિક નુકસાન પહોંચે છે. જેના માટે આપણે ધ્યાન રાખવું જોઈએ કે અનુચ્છેદ 51A મુજબ કે જાહેર મિલકતનું રક્ષણ અને હિંસાનો ત્યાગ કરવો જોઈએ. મતલબ કે અહિંસા દાખવવી જોઈએ. ત્યારબાદ આગળ વધીએ અનુચ્છેદ 51A પરથી યાદ રાખવાનું જશ મતલબ શ્રેષ્ઠતા મતલબ કે શ્રેષ્ઠતા હાંસલ કરવી. તો વ્યક્તિગત અને સામૂહિક રીતે દરેક ક્ષેત્રમાં વ્યક્તિ માટે પ્રયત્નશીલ બનવું મતલબ કે શ્રેષ્ઠતા હાંસલ કરવી. ભારતીય બંધારણમાં નાગરિકોમાં શિક્ષણ અને વિજ્ઞાનના અભિગમને કેળવી અને વ્યક્તિગત અને સામૂહિક વિકાસનો અનુરોધ કરે છે. તમામ નાગરિકો જો આમ કરે તો ભારતનો સર્વાંગી મતલબ કે ભારતના દરેક નાગરિકે શૈક્ષણિક ક્ષેત્રે, વૈજ્ઞાનિક ક્ષેત્રે કે પોતાનું એક જે કાર્ય છે અને પોતાની જે સ્કિલ છે તેને ઇમ્પ્રૂવ કરવાની અને ભારત દેશને કઈ રીતે આગળ લાવવું અને પોતાના ખુદના પ્રત્યે પણ કેવી રીતે ગૌરવ જાળવવું તેની પણ વ્યક્તિની એક મૂળભૂત ફરજ છે. તો શ્રેષ્ઠતા હાંસલ કરવી. તો અનુચ્છેદ 51A કહેવામાં આવ્યું છે કે શ્રેષ્ઠતા હાંસલ કરવી. ત્યારબાદ અનુચ્છેદ 51A કહેવાય છે. અનુચ્છેદ 51A વાત કરીએ તો અનુચ્છેદ 51A આપણે વાત કરીએ તો એમાં કીધું છે કે 6 થી 14 વર્ષના બાળકોમાં માતા પિતાની ફરજ. તો 6 થી 14 વર્ષના જે બાળકો છે તેમાં માતા પિતાની ફરજ રહેલી છે કે તેમને શિક્ષણ, આરોગ્ય અને મનોરંજનની બાબતોમાં તેમનું સારી રીતે યોગદાન રહે અને તેમને આરોગ્ય પ્રત્યે પણ બિલકુલ બી ધ્યાન ન આપવું એવી મૂળભૂત એમની ફરજો છે. મતલબ કે માતા પિતાની એક મૂળભૂત ફરજો છે કે 6 થી 14 વર્ષના પોતાના બાળકને શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અને મનોરંજન ક્ષેત્રે પણ અમુક વ્યવસ્થા કરવી એ માતા પિતાની એક મૂળભૂત ફરજો છે. તો અનુચ્છેદ 51A એ જ કહેવામાં આવ્યું છે કે 6 થી 14 વર્ષના બાળકોમાં માતા પિતાની ફરજ. તો આપણે યાદ રાખીશું કે પરથી યાદ રાખીશું કિડ પરથી 6 થી 14 વર્ષના બાળકોમાં માતા પિતાની ફરજ. અને આ 11મો જે સુધારો છે મતલબ કે 11મો જે અનુચ્છેદ છે અનુચ્છેદ 51A 11મી જે ફરજ છે તે 86મો સુધારો 2002માં ઉમેરવામાં આવી હતી અને આ બીજો બંધારણીય સુધારો મૂળભૂત ફરજોમાં કરવામાં આવ્યો હતો. તો આપણે જે મૂળભૂત ફરજોની વાત કરી મિત્રો કે મૂળભૂત ફરજોનું પાલન ક્યારે થઈ શકશે જ્યારે ઉચ્ચ ન્યાયાલયે તેને ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મતલબ કે ઉચ્ચ ન્યાયાલયોએ અમુક જોગવાઈઓ પણ કરી છે પણ તેનામાં પડકારી શકાતા નથી કારણ કે આ મૂળભૂત ફરજો એ વ્યક્તિની પોતાની મૂળ ફરજો છે
આપણે જે પણ 11 ફરજોની વાત કરી, જે મિત્રો વાત કરી એ આપણી પોતાની મૂળભૂત ફરજો છે જેને આપણે પાળવી જોઈએ અને પોતાની રીતે એનું યોગદાન અને મહત્ત્વ આપવું જોઈએ. અને ભારતના દરેક વ્યક્તિએ આ ફરજોનું યોગ્ય રીતે પાલન થાય તેવી વિશિષ્ટ જોગવાઈ પણ કરવી જોઈએ. પરંતુ આ જે ફરજો છે, જે ભાગ 4 એમાં આપવામાં આવી છે મૂળભૂત ફરજો, તેને આપણે ન્યાયાલયમાં પડકારી શકાતા નથી અને તે બંધન નથી આપતી, મતલબ વ્યક્તિ પોતાની રીતે તે મૂળભૂત ફરજો પાળી શકે. તો આજના લેક્ચરમાં આપણે વાત કરી મિત્રો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને ભારતની મૂળભૂત ફરજો, જે બંધારણ માટે મોસ્ટ આઈએમપી છે અને સરકારી એક્ઝામ માટે, મતલબ કે ગુજરાત સરકારની કોઈ પણ એક્ઝામ હોય, પછી એ તલાટી લઈ લો કે પછી બિન સચિવાલય પોલીસની એક્ઝામ હોય, જીપીએસસી, કોઈ બી એક્ઝામમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત અધિકારો અને આ મૂળભૂત ફરજો તેનો ઉલ્લેખ કરવામાં આવે છે અને તેના ક્વેશ્ચન ખૂબ જ ડિટેલમાં બનતા હોય છે. તો આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો આવી જ રીતે આગળ બી આપણે ટોપિક બાય ટોપિક લેક્ચર લાવતા રહીશું. અને આગળના લેક્ચર તમે ન જોયા હોય તો સૌપ્રથમ એ વિડીયો પણ જોઈ લેજો, કારણ કે આપણી જે બંધારણની જે સિરીઝ છે એ આપણે 1 બાય 1 ટોપિક બાય ટોપિક ચલાવતા રહીશું અને આગળ પણ લેક્ચર લાવતા રહીશું 1 બાય 1. તો તમે આવી જ રીતે લેક્ચરને નિહાળતા રહેજો અને આવી જ રીતે અભ્યાસ કરતા રહેજો અને સારી સિદ્ધિ પ્રાપ્ત કરી શકશો.